નમસ્તે મિત્રો, આજના વિડીયોની અંદર સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે કે જેમની પાસે રેશન કાર્ડ નથી તેમને પણ ફ્રીમાં અનાજ મળશે। 31 ઓગસ્ટ સુધી અનાજ મળશે। આ કેવા લોકોને મળશે તેની માહિતી આપીશું। સાથે સાથે બીજી એક ડિટેલ સાથેની માહિતી કે સરકાર પાસે કેટલો અન્ન પુરવઠો છે, તેમાંથી કેટલો બધો અન્ન પુરવઠોનો બગાડ થઈ ગયો છે। કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને અન્ન તો ફાળવે છે પણ રાજ્ય સરકાર તે પુરવઠો લેવા તૈયાર નથી। જેવી ડિટેલ સાથેની માહિતી છે તે તમામ માહિતી તમને આજના વિડીયોમાં આપીશું। તો મિત્રો, વિડીયોને ધ્યાનથી અંત સુધી જરૂર જોજો। મિત્રો, તમે આ ચેનલ ઉપર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આ ચેનલ ઉપર તમને લેટેસ્ટ માહિતીને લગતા ઓફિશિયલ માહિતીને લગતા સાચા વિડીયો તમને મળી રહે। તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો મિત્રો, ચાલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। હવે જોઈએ તો કેન્દ્ર સરકારની કેબિનેટ મિટિંગમાં નવેમ્બર સુધીમાં મફત અનાજ આપવાની મંજૂરી મળી ગઈ છે। તાજેતરમાં જ કેન્દ્ર સરકારની કેબિનેટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ નવેમ્બર સુધી મફત અનાજ મળશે તેની મંજૂરી આપી દીધી છે। તાજેતરમાં સરકાર દ્વારા વધુ એક મોટી જાહેરાત કરવામાં આવી છે। જેમની પાસે રેશન કાર્ડ નથી તેવા ગરીબ અને સ્થળાંતરીયો છે તેમને 31 ઓગસ્ટ સુધી મફતમાં અનાજ આપવામાં આવશે। આ પણ સરકારની એક મોટી જાહેરાત છે। ઘણા બધા એવા લોકો છે જે ગરીબ છે અને સ્થળાંતર કરે છે મજૂરી માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ, તેવા પરિવારને 31 ઓગસ્ટ સુધી મફત અનાજ આપવામાં આવશે। કેવી રીતે આપવામાં આવશે, શું કાંઈ છે સરકારની માહિતી, તે આગળ જોઈએ તો ખાસ વિડીયોને અંત સુધી જોજો। ગરીબ કલ્યાણ યોજના હેઠળ 81 કરોડ લોકોને મફતમાં અનાજ આપવા માટે સરકાર પાસે પૂરતો અન્ન પુરવઠો હોવા છતાં રાજ્ય સરકાર છે તે અનાજ કેન્દ્ર સરકારના પુરવઠામાંથી લેવા તૈયાર થતી નથી। તે અંગે પણ એક માહિતી મળી રહી છે કે કેન્દ્ર સરકારના સંગ્રહાલયમાં કુલ 812 લાખ મેટ્રિક ટન અનાજ પડેલું છે। તેથી કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આ રાશન ઉપાડવાની સૂચના આપી છે। આપને ખબર છે, કેન્દ્ર સરકારે તો જાહેરાત કરી દીધી છે, અગાઉ પણ કરી હતી કે માર્ચ, એપ્રિલ અને મે એમ 3 મહિનામાં મફત અનાજ આપશે અને વધુ 5 મહિના એટલે કુલ 8 મહિના સુધી મફત અનાજ આપશે। આ માટે કેન્દ્ર સરકાર પાસે પૂરતો અન્ન પુરવઠો છે તે પણ પડ્યો છે। કુલ 812 લાખ મેટ્રિક ટન છે તે કેન્દ્ર સરકાર પાસે પડેલું છે, પણ તેની વિતરણ કરવાની જવાબદારી છે તે રાજ્ય સરકારની હોય છે। તો રાજ્ય સરકાર છે આ પુરવઠો છે તે ઉપાડવા તૈયાર થતી નથી અને કેન્દ્ર સરકારે આ પુરવઠો ઉપાડી છે તે લાભાર્થી છે તેના સુધી પહોંચે તેવી સૂચના રાજ્ય સરકારને આપી દીધી છે। છેલ્લા 4 મહિનામાં 65 લાખ ટન અનાજ છે તે ખરાબ થઈ ગયું છે। આવી માહિતી પણ મળી રહી છે કે 4 મહિનાની અંદર 65 લાખ ટન છે તે અનાજ ખરાબ થઈ ગયું છે। હવે ભારતીય ખાદ્ય નિગમ પાસે વર્ષ 2019-20 દરમિયાન 1930 ટન અનાજનો જથ્થો ખરાબ થઈ ગયો હતો તેવું સત્તાવાર રીતે કહેવામાં આવ્યું છે। આ માહિતી તો સરકારે જાહેર કરી હતી કે 2019-20 દરમિયાન કુલ 1930 ટન અનાજનો જથ્થો છે તે ખરાબ થઈ ગયો છે। એટલે કેટલી બેદરકારી છે તે તમે જોઈ શકો છો કે જે ગરીબ પરિવાર ઘણા બધા એવા છે તેને ખાવાનું પણ મળતું નથી અને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર પાસે અન્ન પુરવઠો પડી રહ્યો છે। ટૂંકમાં વિતરણની વ્યવસ્થાના અભાવે અન્ન પુરવઠો છે તે ખરાબ થઈ જતો હોય છે અથવા તો તેના જાળવણી માટેના પૂરતા સાધનો નથી। એટલે તમે એ પણ અનુમાન લગાવી શકો છો કે કેટલી બધી બેદરકારી છે। હવે હાલમાં 65 લાખ ટન અનાજ ખરાબ થઈ ગયું છે તે અહેવાલ એક ખાનગી સંસ્થાનો છે। સરકારે માહિતી જાહેરાત નથી કરી, પરંતુ 65 લાખ ટન અનાજ છે તે ખરાબ થઈ ગયું એક ખાનગી સંસ્થાનો અહેવાલ છે। હવે સરકારે એપ્રિલ, મે અને જૂન એમ 3 મહિના માટે રેશન કાર્ડથી વંચિત છે તેવા ગરીબ અને સ્થળાંતર કરે છે તેવા લોકોને આપવા માટે રાજ્યોએ આશરે 8 લાખ ટન રેશન આપવાનું નક્કી કરેલ હતું। એટલે સરકાર દ્વારા એપ્રિલ, મે અને જૂન એમ 3 મહિના માટે જેમની પાસે રેશન કાર્ડ નથી તેવા ગરીબ પરિવારને રાજ્ય સરકારે તેવા પરિવારને આશરે 8 લાખ ટન રેશન આપવાનું સરકારે નક્કી કરેલ હતું। તેમાંથી માત્ર 2.2 લાખ મેટ્રિક ટન અનાજનો જથ્થો છે તે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે તેવી માહિતી છે તે કેન્દ્ર સરકારના મંત્રી રામવિલાસ પાસવાને આપી હતી। 8 લાખ ટનનો જથ્થો છે તે આપવાનું નક્કી કર્યું હતું, તેની સામે માત્ર 2.2 લાખ મેટ્રિક ટન જ અપાયું છે। તેના પરિણામે ફાળવામાં આવેલ અનાજમાંથી જે બાકી અનાજ રહી ગયું છે
તેનો રાજ્ય સરકાર ઉપયોગ કરીને ગરીબ અને સ્થળાંતરિત છે તેને 31 ઓગસ્ટ સુધીમાં રાશન આપી દે. અગાઉ કેન્દ્ર સરકારે તો આપી જ દીધું હતું કે એપ્રિલ, મે અને જૂન મહિનામાં 8 લાખ ટન છે તે ગરીબ અને સ્થળાંતરિત કરે છે એવા લોકોને આપવું કે જેમની પાસે રેશન કાર્ડ નથી. પરંતુ રાજ્ય સરકારે માત્ર 2.2 લાખ મેટ્રિક ટન જ અનાજ આપ્યું છે. બાકીનું જે 6 લાખ મેટ્રિક ટનની આસપાસ અનાજ છે તે પડ્યું છે. તો સરકારે ફરીથી રાજ્ય સરકારને કીધું છે કે ગરીબ અને સ્થળાંતરિત કરે છે ને જેમની પાસે રેશન કાર્ડ નથી તેમને 31 ઓગસ્ટ સુધીમાં જે બાકી જથ્થો છે તે આપી દે એવી સૂચના આપી છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે કુલ 812 લાખ મેટ્રિક ટન અનાજ છે જે 81 કરોડ લાભાર્થીઓને મફતમાં આપવામાં આવે છે. નવેમ્બર સુધી જે અનાજ આપવાનું છે તેના માટેનો સરકાર પાસે પૂરતો જથ્થો છે જે 81 કરોડ લાભાર્થીને મળવાનો છે. તેના માટે 812 લાખ મેટ્રિક ટન અનાજ છે. તો મિત્રો, આ વિડીયોની અંદર તમને લેટેસ્ટ માહિતી આપી છે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, સાથે સાથે વિડીયોને શેર કરજો. જય જવાન, જય કિસાન, જય હિન્દ.